એના ગધાડા ઉપર જીવન અવામ માટીને કરવા લઈ જાય, કોકનો ફેરો કરવા જાય, 50 જ્યાં આવે એનું જીવન જતું. પણ જોગના બહુ ગધાડાને આવું હવામાન બદલાઈને આપણે મણહો મોદો થઈ જઈએ. એમ એને એવો વાયરસ લાગ્યો કે ગધાડો મોદો થઈ ગયો, ખાય નહીં, પીવે નહીં. તો પેલો કોમે છે લીધું હપ્તું હોય લઈ જાય, પણ પછી મોદું હોય ને કદાચ કહે છે કે ભાઈ એને જે થોડું વધારે થઈ જાય તો એને તો જીવન એના ઉપર જતું રહે. ચાબા લાવવા બહુ વેપાર નહીં જોવા આવશે હાથના બંધ થઈ ગયો પડતો તો પણ એ જાણે છે કઈ દયા જેવું આટલું બધું કામ જતા તમને ઘેરી પડે આવશે તો આપ્યો ખખડે એટલે બધું બહુ વેપાર નહીં જોવું, એ તો આખી જિંદગી ખેડવાનું તે એની એમ થઈ લાઈન કહે છે કે ભાઈ આના ડોક્ટર કંતો લઈ જવું પડશે, કાકા હા હમો થાય ને તો નહીં હમો થાય તો સુધી મારું કહે છે કે ભાઈ રોટલો ના કરે એવો નહીં તો લઈ જો ડોક્ટરે ગધાડા નાખો તપાસ કાઢ્યો. ગોબાના ડોક્ટર પશુઓના જુદા હોય, આપણા જુદા હોય એમના જુદા. તે લેજો ગધાડાને તપાસ કરીને બધું કમ્પ્લીટ જોયું. એટલે પેલા ગોલાને કહ્યું ભાઈ તારો ગધાડો પછી કે ભાઈ એને બીમારી છે, ખાતો નહીં પીતો નહીં, પણ દવા આપું. દવા આવીને કહે છે ભાઈ તારે ઘેર લઈ જઈ અને એને કહે છે કે ભાઈ તું એને દોમણમાં પહોંચીએ. પહોંચીને પછી કહે છે કે ભાઈ ગોળીઓ આવું અને ગોળીઓ ગધાડા પશુની ગોળીઓ લોબી હોય, આપણા જેવી આવડી ટીકડીઓ નહીં, આટલી લોબી આની. એટલે ગોળીઓ જોડે આટલી પાઇપ આવી ભૂંગરી આવી. તો કે જો આ ભૂંગરી ભાઈ મેલવાની તો પેલો બોલો કે હાર અને ભૂંગરી મેલીને ગોરી ઉપર મેલશે કે હાર અને પછી જોરથી ફૂંક મારશે એટલે સીધી પેટમાં જતી જશે. હા ડોક્ટરે આવી સલાહ આવી, હલાવીને પછી ગોલે બોલ દીધો પેલા એના દમણમાં બોલ દે. પછી ઘેર લાવીને પછી મને કહ્યું હતું કે ભાઈ દવા ટાઈમસર આવી. એટલે ગોલે મોડું ઓછું કર્યું, પાઇપ નાખી ભૂંગરી આવી હતી. પાઇપ નાખીને પછી ડોક્ટરે કહેલું ભાઈ મોડિયા મેલીને હારી દબાઈને ફૂંકમાં. આ તો ગધાડાને ગોરી ખવડાવવાની, માણસને ખવડાવવાની. પેલી તાકાત કરીને જે ફૂંક મારવા ગયો ને બોલો, પણ ગધાડાને ભૂંકણ આવીને પૂછ્યો તે જે ગોરી ગધાડાને ખાવાની એ ગોરી બોલો. અમારે એવું થાય છે, અમારે ભૂંગરીઓ મોડો બધું કમ્પ્લીટ જ કર્યું છે. બનાવ અમારે શું કરવું, જેને જ્યારે ખવડાવવાની પેલા એ ગોરી પેલો ગોલો ખાઈ ગયો. અમારે આ દશા છે, ભૂંગરીઓ મિલ્યો જ છે, પણ આવા 3-4 ભોંકા છે એ ગોરી પાછી અમારી કરી આગી પાછી કઈ થાય નહીં. મહારાજ કે મને જેમ પાવર જેમ નહીં આવતો, પણ શોનો આવે આ ગોરી આપણી કરત આવી ગઈ. એટલે શરીર તો એવું થતું નહીં, પણ થાય કોઈ દાડો આપણે આ તો દાખલો છે મેલો કે એવું થવું ના જોઈએ. તારે 2 કલાક એ ભૂંગરી મેલી જ છે. ભાવ ગોરીઓ ના જાય પછી મહારાજને જ બેઠવાની છે. એ પછી રિએક્શન આવે કે રિએક્શન આવે એ ભોગવવાનો મહારાજ, તમે એમાં છૂટા. પણ મહાપુરુષો કે છે કે ભાઈ જેમ મહાપુરુષો કે છે કે ભાઈ 20 વર્ષ કોઠીન થાય ને તમે જોજે છબીલો આવે. લે આપણો 100 વર્ષ નો થાય ને તમે 8 થાય. પણ મોણા બહુ કે એ કશોય ફેર પડે નહીં. કડવો એટલે આટલી બધી ગોરીઓ ખાધી ગઈ છો, પણ મય ગઈ ને કઈ ગોરી મય ગઈ નહીં.
ત્યારે મહાપુરુષો કહે છે કે ભાઈ ભરી બંદૂક કરીને ભડાકા અણધાર્યો નિશાન ક્યાં જઈ. આ બંદૂક ભરી હોય તો સુધી ભડાકા થાય, પછી છસુર્યું થાય નહીં. શક્તિ છે ત્યાં સુધી સમજાય એવું છે. બાકી સંતો કે છે વાતો કરવાની, વાતો સાંભળવાની, જોવાનું, રોવાનું અને કૂટવાનું તો આવે, બીજું અમે કશું આવતું નહીં. અમે જો રંગે રંગાઈ જાય, કૂટવાનું ત્યાં કરી જાય, રોવાનું ત્યાં કરી જાય, વાત થોઈ ત્યાં કરી જાય. પણ નહીં નેકરે એવું પેશ પેશ કરે છે. અને જો નેકરે એવું તો જવું નહીં. આડા થાય, પ્રમાદ થાય, કેડ્યો દુકાન, ઓમ દુકાન, તેમ દુકાન. ભાઈ એ તો બધું થાય બેઠું, માથું મેલે એ માલ. તો પેલા કરતા સારું છે કે આર્થિક પરિસ્થિતિ આપણી સારી. પેલા તો નથી એ પરિસ્થિતિ સારી. કોઈ લોકો ભજન કરાવતા, કથાએ કરાવતા, નતા તો મરી જાય ઓના બીજો તો આવજો તારી મોખણ મંડાવા આવું છે. પેલા ખુશીનો ભજન એટલો થતો. તમે જો કોઈ રોગાઈ નહીં, કોઈ કહે છે કે ભાઈ અકાળે મોતે નથી. અત્યારે તો તમારે રોગાઈ એટલા અકાળે મોતે. એ શું થયું એ ચોકડીએ પડ્યો જાઓ. જેમાં આવું થાય છે, આ માયા કરાવે છે, માયાની લપઝોડી. મહાપુરુષો એટલે કે છે ભાઈ મૃત્યુ લોકના માનવીને સંતોષ ના થાય, ભાવતા ભોજન્યા મળે છતાં ના ધરાય, મળતા માયાની મડલા. આ માયા ખેંચી જાય છે, સંતોષ નહીં. એટલે કારણ આપણા ગળિયા લો 100 વર્ષ ના કોરી ખૂટી નહીં. હવે અત્યારે તમે જુઓ, હું 15 વર્ષનો થાય તો સુધી તો ડોહલું થઈ જાય. કેડ્યો દુકાન ઊભો નહીં રહેવાતું. એ શું કરશે કહો? એ શું દાઢી મારશે? કશું ના થાય. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર સંતો કહે છે કે ભાઈ પહેલું સુખ તે જાતે. શરીરનું જો સુખ સારું હોય તો શરીરને આપણે જેવું બનાવવું હોય એવું બને નહીં છે. પણ એક આપણા ખોરાકો ઉપર રહ્યું, આપણા સંયમ પર રહ્યું, આપણા નિયમ પર. બાકી જીવનની અંદર કહ્યું છે કે ભાઈ આપણું સ્વતંત્રતા આપણી છે. વાતોમાં કોઈનું ચાલે એવું કોઈ નહીં. પણ દેખાદેખી જગતમાં વેદ વધે એવું આ દુનિયામાં થયું છે. એટલે સંયમે ના રહ્યા, નિયમ ના રહ્યા, કોઈ આહાર વિહાર ઉપર કંટ્રોલ ના રહે. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ રોગ તો થાય એવો શરીરમાં એવું છે નહીં, પણ રોગના આપણે આમંત્રણ આપીએ છીએ અને હાથે કરી અને જાતે જ કહે છે કે ભાઈ આપણે લાવીએ છીએ એટલે થાય. બાકી સંતોના નિયમ પર પણ ચાલો, જો તમને કોઈ રોગ થાય તો સંતો કે ગેરંટી આવી. પણ ના, તો તમારે જ્યાં સુગંધ આવી નહીં તો આ સુધી ભરી ગયું નહીં, વારે નહીં. એની અમે નહીં કોણ ચાલી જાય એવું કંટ્રોલ કરીએ. કશું ગંધાવી જો ત્યાં જીવશો નહીં, હવાદમાં ટકી રહેલી છે. હમણાં તમે તો 2-4 ગોળીઓ પેલી ખાવાની હોય ને ત્યાં મોડું જેવું થઈ જાય. ત્યાં તમે નાકોરું ડબ્બાઓ પાછો બંધ કરી દો અને કળાવી દે. અને હમણાં ગોળીઓ કશું ખાવાનું હોય લાફ 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 ઉતરી જાય. તો એ ટેવ જેવી પાડે એવી પડે. બાકી લેમડો કે લેમડાનો કડવો કેટલો બધો છે, એનાથી કડવો પણ આવે છે. કોઈ જેવું કડવું એને કે છે આરોગવા વાળા છે, તો એ જેવી ટેવ પાડે એવી પડે એવી છે. આ મોડા આ શુદ્ધાઈ નહીં છે. અહીં બધી થવાના, પણ અહીંથી આમ મહીશું ને એટલે બધું ભેગું થઈ જવું. પછી હવાદ આવે, અમાર જીભ ન મહી ગયા પછી તો તમે ખાધા પછી 2 કલાક પછી હવાદ આવે એવું બધું આવે જ નહીં. એ બેહો તો સુધી જ આવે. કેમ કે જીભનો સ્વાદ છે. બત્રી બાજનું ભોજન હોય, ગુલાબજામ મીઠો જેવું હોય, ગમે તે આટલો કકડો મૂરો ખાવ તો મૂરો સસ્તો લે. પેલી આઈટમ મોંઘી, પણ પેલી આઈટમનો અવાજ ના આવે ને એનો ડસુરોય ના આવે, ઓળખાશવા ના આવે. મૂરા ખરાબ વસ્તુ આવી છે એ કાટલી મય ભરેલી હોય ને અને પેલું ઠસ ભરેલું હોય, પણ પેલું આટલું મય ઠરવા દે એનો ઓળકાર પેલાનો ના આવે. એટલે જીવન જીવો તો વિવેકથી જીવો, જીવન જીવો તો સંયમથી જીવો. જીવનની અંદર અકાળે મોત છે એ તો નક્કી છે જ.
પણ મહાપુરુષો કે છે જે કરવાની કમાણી છે, જે આ જીવનની અંદર ઉતારવાનું છે, એને ગ્રહણ કરી અને જીવનની અંદર કે છે કે ભાઈ તત્વબોધનું આ જ્ઞાન છે, કોઈ બાલનું જ્ઞાન નથી, કોઈ રામાયણ મહાભારત ઉપનિષદ કે કોઈ કથા કીર્તન નથી. આ તમારું જ જ્ઞાન છે, તમારો જ ચૈતન્ય જગાડવાનો છે અને તમારે જ હોશિયાર રહેવાનું છે, તમારે જ સાવધ બનવાનું છે. બીજો કોઈ સાવધ બનાવી શકે એવું છે નહીં. અને બીજાનું ચાલે એવું નથી. જો સંતોનું ચાલે એવું હોત તો મહાપુરુષો કે આટલી બધી મહેનત ના હોત. પણ જીવની સ્વતંત્રતા આધીન નથી. આજે આપણે કોઈ ગુલામી વાળા અવતાર છે, કૂતરું છે, બલાડું, એને બોધીને રખાય, એને પૂરી નહીં રખાય, એને વશ કરાય. તો આ મન છે, જો મન વશ થાય આપણા થાય વાપર્યું અત્યારે આગુ પાસે નહીં થતું હોય થાય, એને વેણો છૂટો મન થાય, કંઠારો આવે, કેડ્યો તડતડે તો એવું પાછું ઉપદેશ ઉઠો ઉઠો ક્યાં બેઠા મહારાજ બોલે એ બાબો જોવું એવું કે પાછું આ તમને નહીં તમારા મનને કહે. આ જીવનની અંદર એક વખત આપણને કે છે ભાઈ કષ્ટી પડશે, એક વખત અકરામણ થશે, પછી એક વખત જો એને આ સમજાઈ ગયું પછી કોઈ દાડો એવા જશે નહીં. પછી સ્વાદ મળી જાય પછી નહીં થાય. એટલે મહાપુરુષો જીવનની અંદર આપણને સદબોધ તત્વ જ્ઞાન અને વાતો પોતાના સ્વરૂપની નિજરૂપની વાતો કરે, બાલની વાતો કરીને કે શું અત્યારે ખાવા જ છે નહીં, રોમે ઓમ કર્યું પાટો ઓમ કર્યું કહીને તારે શું ત્યાં શું એ તો કથની કથનીની અંદર મન હોય તો કથની થવાની છે. મહાપુરુષો કહે છે કે ભાઈ વેશ લીધો વૈરાગનો દેશ રહી ગયો દૂર, ત્યાગ ના ટકે વૈરાગ સિવાય કરીએ ખોટી ઉપાય. હવે જે વેહ લીધો એ એવું ના થાય પછી શું કરવાનું? એ વાતો જ રહેવાની, એ તો કથની છે. એના તો ચોપડાના ભંડારો ભરેલા, મોટી મોટી લાઇબ્રેરીઓ ભરેલી છે, કોઈ દાડો એમાં હવાદ આવશે નહીં, રાત આવે. મહાપુરુષો કહે છે કે ભાઈ એ તો બધું કથની રસ્તા છે, માર્ગદર્શન છે. તો એ જીવનની અંદર હેડવાનું તારે. પંથી ના ચલે તો રાહી ક્યાં કરે, આપકા માર્ગ છોડ કે ફરે ઉજિયારી ઉજિયારી. સાહેબ બોલાય છે, કબીર સાહેબ જે થયા કાશીની અંદર એમને કહ્યું કે પંથી ના ચલે રાહી ક્યાં કરે. પંથી એટલે ચાલવા વાળા, રાહી એટલે રસ્તો. તો કહ્યું છે કે ભાઈ આપનો માર્ગ છોડીને ફરે ઉજિયારી. પોતાને જો જવું એ માર્ગ પકડ્યો નથી ને બીજા રસ્તે તું વળી જાઉં છું તો એ કોઈ દાડો પંથ કપાશે નહીં. એનું એ જ જીવન, એનું એ જ કર્મ અને એના એ જ વિચારો રહેશે, બાકી બદલાવ નહીં. જ્યારે આ જ્ઞાનનો બદલાવ આવે છે, શર જેવાના બદમાલ આવી ગયા, વાલ્મીક જેવાના આવી ગયા, અંગોલી જેવાના આવી ગયા, હવા ગુંડાના કે છે ગુણિયન થતા હોય તો આપણે જ એવા કર્મ હોય નહીં કે આપણી પાસે એવા કે છે ભાઈ વિચારે નહીં. આપણે તો કોઈ સાદા વિચારો છે, સારા વિચારો, આપણે પાહું ફેરવવાની જરૂર છે. એટલું બધું કઈ મહેનત છે નહીં. તૈણું લઈને વેગરું મેઘતા જેટલું બળ ધારે એટલું બળ ચિદાકાશે થતા વીજળી લાઈટો તૈયાર. તૈણું લઈને આમ વેગરું મેલું એટલું બળ નહીં. જાગતા પુરુષના શબ્દો છે. તો આપણને આટલું બધું લોડ લાગે એનું કારણ એક જ કહ્યું ભાઈ અજ્ઞાન જોર કરે છે, એક આશા તૃષ્ણા મારી નાખે છે, બાકી જોર બળ નહીં. ખાલી પાહું ફરી જાય બહુ થઈ ગયું. વીરોએ પાહું ફેર્યું છે, નરસિંહ મહેતાએ પાહું ફેર્યું છે, બાકી નાતે ઠરવા દીધા નહીં, જાતે ઠરવા દીધા નથી, દુનિયાના લોકોએ ઠરવા દીધા નથી. પણ એ પુરુષો પાછા નથી પડ્યા, એના ડંકા આજે વિશ્વની અંદર અને પરમાત્માને એ કબૂલ કરવું પડ્યું. ભજન કર્યું પણ તમે જો કે ભાઈ વટબેર કર્યું, હારી નહીં થાય. આપણે આ શેત દુઃખ પડે, શેત આગું પાછું થાય તો સુધી તો હારી. એટલે આપણા જીવનની અંદર મોટી મોટી ખોજો પડે છે, બાકી એવું છે નહીં. અને એવું જો હોત તો સંતો આટલો બધો કે છે કે ભાઈ આપણને ભરોસો પાવર ના મૂકો, પણ વિશ્વાસ રાખી જે ગયા એનો કે છે ના ઉતરી ગયા છે. અને જે અણવિશ્વાસની અંદર રહ્યા છે, વિશ્વાસ તૂટી ગયા, એનો ડૂબી ગયો છે. જો તો બે રસ્તા છે કે ભાઈ કાયર પુરુષોના બતાવ્યા છે અને શુરવીરતાના બતાવ્યા છે. તો કહ્યું છે કે ભાઈ શુરાઓ ચડે છે સામે પૂર, શુરાઓ એમાં પૂર જાય.
કાયરોની છાતી થર 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 ઉધર ના પછી મારું કોમ નહીં હમણાં થઈ છે એટલે મારા ડણકાત પડી ગઈ પણ ડણકાઈ પડે એ તું સાથ કરો કોમ તું કોમો જાવ તો તને ખબર પડે કે ભાઈ યુદ્ધ જેમ ન થાય છે અને કેવી રીતે લડાય છે પણ એને ખાલી જોઈને તો નશ્યા એ તારું કોમ નહીં તું શુરો ના થયો તું કાયર જ રહે એ મનુષ્યની અંદર કે છે કે ભાઈ શક્તિ આપણે ગઠી કાઢી છે કુંડલીની શક્તિ જે છે આપણે જ પાછી પાડીએ છીએ બાકી કુંડલીની શક્તિ દરેક નામ હરકી છે પણ ચોદા મહારાજે કહ્યું છે કે ભાઈ જીવનની અંદર બધાયની સત્તા છે કોઈની સત્તા નહીં એવું તો કહ્યું નહીં અઢાળ કોમ છે અઢાળે જાતિ જાતિ મેં આ સત્તા છે કોઈને એવું નહીં માને કે ભાઈ મલન હોને નામ ના એ તો ભેદ બુદ્ધિ છે ये शंका नो गुर છે આ તો ભક્તિ તો કદે દડી પડી मैदान में जब खेलता जाए नहीं किसी का बाप नहीं किसी का बेटा जीते तो ले जाए नर હોય કે નારી હોય એમનો ભેદ નથી બહાર શરીરનો ભેદ છે પણ મેં બોલે એમાં કોઈ ભેદ છે નહીં એટલે કહ્યું રણછોડદાસ મહારાજે કહ્યું કે હો સાધુ સાધનની બલિયારી जिसमें શિદ્ર બને નર ને નારી નર હોય કે નારી હોય આ તો કરે એના બાપનું છે ના કરે એનું કશું જ નથી એટલે જીવનની અંદર આજ આપણે વાતો ધ્યાન રાખવી નવટા પગ પાસે જે ફેરવવાની જરૂર નથી જે તત્વજ્ઞાન બોધ છે અને જે મહા મોટા શબ્દો છે એના જે ખુલાસા છે એ જો આપણા મગજમાં રાખીશું તો જરૂર આપણું કલ્યાણ એમાં છે અને છે પાછા પડવાની કોઈ જરૂર નથી કેડ બોધી કે છે ભાઈ ભજ ભગવાન તારે ભજન કરવાનું રખવાનું તારું એ કરશે એમાં તારે પાછું વારીને જોવાની જરૂર છે નહીં આજે મેરાનો કોમો થયો છે નરસિંહ મહેતાનો થયા છે પ્રહલાદના થયા છે નામદેવના થયા છે હવા પુરુષોના જો થયા હોય એની નામના હતા તો તમારા માથે તો સદગુરુ છે સદગુરુ શું ના કરી શકે લેખ ઉપર પણ એક સંતો મારી શકે છે પણ તમને ભરોસો હોવો બસ બાકી કશું છે કાઢવાનું આડાવરા બાલા મારીએ પેલો ઓમ કહે છે પેલો ઓમ કહે છે પેલો આમ કહે તો લોકોનું જોવા જઈશું તો આપણી ભક્તિ બગડવાનું એનું કશું બગડવાનું આપણું જ છે એટલે સંતો કહે છે ભાઈ કોઈના ડરાયા ના ડરવું કોઈની વાતોમાં ના ભરમાવું સદગુરુ શું કહે છે એમાં ભરમાવું અને એમાં વિશ્વાસ રાખો બસ વિશ્વાસ રાખશો તો જીવનની અંદર મોટા મોટા ફળ પડ્યા છે એટલે સંતો કહે છે કે ભાઈ મનુષ્ય જે છે એ તન દુર્લભ કેમ કેવું છે આજે મનુષ્યને સમજાવાય એવું છે બાકી 84 લાખ અવતારો પડ્યા છે તો એમાં વસ્તુ નહીં એટલે સંતો એને નામ નકારાત્મક કહે છે કે ભાઈ એ પડતંત્રમાં ત્યારે તમે પડતંત્રમાં નથી તમે સ્વતંત્ર છો પણ પડતંત્રમાં તમારે માયાનું છે મોહનું છે સંસારનું છે ઋણ સંબંધનું છે આ પડતંત્ર બાકી તમે તો છૂટા જ છો સદગુરુ મસ્ત વૈરાગી